વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। જો તમે અમારા ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા આવનાર યુટ્યુબ પર વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે। આજે આપણે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સની આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં ધોરણ 3 વિષય ગણિત વર્ગ તત્પરતા વિશે અહીંયા આપણે ચર્ચા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત બ્રિજ કોર્સ વર્ષ 2021-22માં ધોરણ 3ના ગણિતની રૂપરેખા અને તેના તમામ પ્રકરણોની ચર્ચા કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન સેતુ ગણિત ધોરણ 3 એની વિવરણ જોઈએ। 3માં પાના નંબર 66 ઉપર જે ચિત્ર આપવામાં આવ્યું છે એમાં સૌથી પહેલાં ઘરની સૌથી દૂરની સાયકલ પર રાઈડ કરવાનું છે, ખરું કરવાનું છે। અહીંયા પહેલાં બીજામાં આપણે બધા શીખીને આવ્યા છીએ કે નજીકની વસ્તુ કઈ, દૂરની કઈ, બરાબર, નાની કઈ, મોટી કઈ સરખામણી આપણે શીખ્યા છીએ। તો અહીં ઘરની સૌથી દૂરની સાયકલ પર ખરું કરવાનું છે। તો અહીંયા ઘરની નજીક અને આ દૂર, તો અહીંયા રાઈટ કરીશું। આગળ શાળાની સૌથી નજીકના ઝાડ ઉપર રાઈટ કરવાનું છે, ખરું કરવાનું છે। તો શાળાની નજીક આ દૂર છે, આ દૂર છે અને આ સૌથી નજીક છે। આગળ પુલની નીચેની કાર ઉપર ખરું કરો। અહીંયા પુલ આપેલો છે, પુલ ઉપર ગાડી છે, પુલના નીચે પણ ગાડી છે, તો પુલની નીચે જે કાર છે એના ઉપર રાઈટ કરવાનું છે। ટેબલની ઉપરની ચોપડી પર રાઈટ કરો। ટેબલના ઉપર ચોપડી છે, ટેબલના નીચે ચોપડી છે, અહીંયા આપણે જોઈ અવલોકન કરી અને ટેબલની ઉપર જે ચોપડી આપેલી છે ત્યાં રાઈટ કરવાનું છે। આગળ આકારોની થોડી સમજ આપી છે કે આકારોની વસ્તુઓમાં રંગ પૂરો, વસ્તુઓમાં રંગ પૂરવાનો છે, તમને જે મનગમતો રંગ હોય। અહીંયા જે આકાર આપવામાં આવ્યો છે એ આકાર અહીંયા આપણે જોવાનો છે। અહીંયા 5 ચિત્રો આપવામાં આવ્યા છે: દડો, મીણબત્તી, પેન્સિલ, ફુગ્ગો અને બોક્સ। તો અહીંયા આપણે ગોળાકાર કે વર્તુળાકાર એવો આકાર હોય તો આપણે રંગ પૂરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રંગ પૂરીશું। દડામાં રંગ પૂરીશું આપણે આ રીતે। ફુગ્ગામાં રંગ પૂરીશું આ રીતે। આગળ શંકુ આકારની વસ્તુઓમાં રંગ પૂરો। આવો જ આકાર હોય એ આપણે જોવાનું છે ચિત્રોમાં। અહીંયા 2 વસ્તુ એવી છે કે જે શંકુ આકારની છે, એમાં આપણે રંગ પૂરીશું। આ રીતે શંકુ આકારની વસ્તુઓમાં રંગ પૂરીશું। આગળ નળાકાર આકારની વસ્તુઓમાં રંગ પૂરવાનો છે। અહીંયા જે ચિત્રો આપવામાં આવ્યા છે એ નળાકારની જે વસ્તુ છે એમાં આપણે રંગ પૂરીશું। આગળ અનુમાન કરવાનું છે, વસ્તુ કેટલી છે એ અનુમાન કરી અને લખવાની છે, ત્યારબાદ એની સાચી ગણતરી આપણે કરવાની છે। અહીંયા પહેલું ચિત્ર દડાનું આપેલું છે, તો આપણે અનુમાન કરીએ કે ભાઈ આ દડા 15 હશે, બરાબર। હવે સાચી ગણતરી કરીને આપણે લખવાના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, તો સાચો જવાબ છે 16। એ જ રીતે આગળ ફૂલ આપેલા છે, તો ફૂલ આપણે અનુમાન કરીએ કે કેટલા હશે। આપણે અંદાજિત અનુમાન લાગે કે ભાઈ 17 હશે, તો અહીંયા આપણે સાચી ગણતરી કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, તો સાચો જવાબ છે 18। આ રીતે અનુમાન કરી અને તમારે સંખ્યા લખવાની છે અને ત્યારબાદ સાચી ગણતરી કરી અને આગળ એ સંખ્યા દર્શાવવાની છે। આગળ બનાવો, બબેના છે।
તો અહીંયા જૂથ બનાવવાની પ્રક્રિયા, બબેનું જૂથ બનાવવાનું છે. આ એક જૂથ, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને નવમું. તો અહીંયા 9 જૂથ બન્યા. આગળ 3-3ના જૂથ બનાવવાના છે. અહીંયા જે આપવામાં આવેલ ચિત્ર છે, જે દડા છે, એના 3-3ના જૂથમાં આપણે ગોઠવવાના છે. તો જોઈએ આપણે 3-3ના જૂથ બનાવો. અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે આપણે જોવાનું છે અને ત્યારબાદ દરેકને 3-3ના જૂથમાં ગોઠવવાના છે. તો પહેલાં આ 3 દડા, આ 3 દડા, આ 3 દડા, આ 3 દડા, એ જ રીતે આ 3 દડા, ફરીથી આ રીતે રાઉન્ડ કરી અને આપણે જૂથમાં 3-3ના દડા ગોઠવીશું. હવે એ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા 12નું જૂથ તૈયાર થયું. આગળ 5-5ના જૂથ બનાવો. જે આપણે 2નું જૂથ બનાવ્યું, 3નું જૂથ બનાવ્યું, એ રીતે આમાં પણ 5-5 ચોકલેટ લઈ અને એ રીતે જૂથ બનાવવાના છે. જે કોઈ એક્ઝામ્પલ આપી દઉં. આ રીતે ગણી અને આ 5નું જૂથ થયું. એ રીતે બધા જૂથ બનાવી અને છેલ્લે લખવાનું છે જૂથના બાજુમાં. આગળ અહીંયા ચડતા ક્રમમાં શબ્દોમાં અને અંકમાં આપેલું છે અને જોડવાનું છે. તો અહીંયા પહેલું જે ચિત્ર છે એના હાથમાં જે ધજા છે એમાં પહેલું લખેલું છે. તો આપણે આગળ અહીંયા લખીશું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શબ્દમાં લખી દીધું છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. હવે અહીંયા જોડવાનું છે. શબ્દોને અંક સાથે જોડવાના છે. તો અહીંયા 2 નંબર છે તો બીજા સાથે આ જોડવાનું છે. અહીંયા ત્રીજું તો 3 નંબર જોડવાના છે. ચોથું તો 4 નંબર સાથે જોડીશું. પાંચમું અહીં જોડીશું. છઠ્ઠું અહીંયા છે. સાતમું અહીં જોડીશું. આઠમું અહીંયા, નવમું અહીંયા અને છેલ્લે 10મું. તો અહીંયા ચડતા ક્રમમાં આપણે 1 થી 10 અંકો ગોઠવ્યા અને જોડ્યા. આગળ જોઈશું. નીચે આપેલ પ્રાણી કે પક્ષીના નામની સામે આપેલ વસ્તુમાંથી જે વસ્તુ ઉપાડી શકે તે ખાનામાં રંગ ભરો. અહીંયા રંગ ભરવાનો છે. તો ચકલી એક પક્ષી છે નાનું. હવે કઈ વસ્તુ ઉપાડી શકે? ચકલી કેળા ના ઉપાડી શકે, ચકલી થેલો ના ઉપાડી શકે, ચકલી પાંદડું ઉપાડી શકે અને મોરનું પીંછું ઉપાડી શકે. તો અહીંયા આપણે કલર પૂરીશું, રંગ ભરીશું આ રીતે. અહીંયા રંગ ભરીશું આ રીતે. એવી જ રીતે ઊંટ રણનું પ્રાણી કહેવાય છે. હવે ઊંટ વજનદાર હોય છે. એ શું વસ્તુ ઉપાડી શકે એ આપણે જોઈશું. અહીંયા થેલો આપ્યો છે, કેળા આપ્યા છે, લાકડા આપ્યા છે અને ઘેટાનું બચ્ચું. તો અહીંયા ઊંટ જે વસ્તુ ઉપાડી શકે એ આપણે કલર પૂરીશું, રંગ પૂરીશું. તો થેલો ઉપાડી શકશે. હા, કેળા, આ 2 વસ્તુ એ ઉપાડી શકશે નહીં. અહીંયા લાકડાના જે ચિત્રો આપ્યા છે, લાકડું નાનું હોય તો એ ચોક્કસ ઉપાડી શકશે, પણ જો મોટું હોય, વજનદાર હોય તો ઊંટ ઉપાડી શકશે નહીં. આગળ કબૂતર. તો કબૂતર અહીંયા જે આપેલી વસ્તુઓ છે એમાં દિવાસળીની સળી છે, મોબાઈલ છે, ચોકલેટ છે અને કેળા છે.
તો આ ચારમાં કબૂતર કઈ વસ્તુ ઉપાડી શકશે? તો કબૂતર દિવાસળીની સળી ઉપાડી શકશે. મોબાઈલ વજનમાં હોય એ ઉપાડી ના શકે. ચોકલેટ, કેળા આ વસ્તુ ઉપાડી શકે નહીં. બકરી પાલતુ પ્રાણી છે, પાલતુ પશુ છે. એ અહીંયા કેળા, ગાજર, લાકડું અને થેલો. તો અહીંયા બકરી બે વસ્તુ ઉપાડી શકશે, કેળા અને ગાજર. તો અહીંયા કેળામાં રંગ પૂરીશું અને ગાજરમાં રંગ પૂરીશું. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ઘોડો, બિલાડી, વાંદરું, છોકરો. હવે અહીંયા છોકરાની જે વાત કરી છે, છોકરો શું ઉપાડી શકે? છોકરો હાથી નહીં ઉપાડી શકે. અને સાયકલ વજનદાર હોય તો એ ઉપાડી શકશે નહીં. એ ઝાડુ ઉપાડી શકશે અને થેલો ઉપાડી શકશે. વજનદાર વસ્તુ છોકરો ઉપાડી શકશે નહીં. આગળ ટપકા જોડો અને અંક લખો. અહીંયા 1 થી 5 અંકો આપેલા છે અને સામે ટપકા આપેલા છે. આપણે શું કરવાનું છે? અહીંયા જોઈ અને અહીંયા આપણે ટપકા જોડવાના છે. અહીંયા જે ટપકા આપ્યા છે એને આપણે ગોઠવવાના છે અને જોડવાના છે. આ રીતે ગોઠવી અને જોડવાના છે. જે ટપકા આપ્યા છે એને ગોઠવવાના છે. અંક લખો. એ જ રીતે 2, 3, 4, 5 આપણે જોડી અને ટપકા જોડીને અંક લખવાના છે. પહેલાં જોડી દીધા, ત્યારબાદ અહીંયા એના એ અંક લખવાના છે. પહેલાં જોડવાના છે, ત્યારબાદ અંક લખવાના છે. અહીંયા વસ્તુ આપેલી છે, સામે અંકો આપેલા છે. એ અંકો સાથે વસ્તુ જોડાણ કરવાનું છે, જોડવાના છે. અહીંયા 2 વસ્તુ છે તો અહીંયા 2નો અંક છે ત્યાં જોડવાના છે. અહીંયા 5 બોટલ છે તો 5ની સંખ્યા સાથે આ બોટલો જોડીશું. અહીંયા 3 નિસરણી આપવામાં આવી છે તો 3ના અંક સાથે આ નિસરણીઓ જોડીશું. 4 ગેસ સિલિન્ડર આપવામાં આવેલા છે તો 4ના અંક સાથે આ 4 ગેસ સિલિન્ડર. 1 હાથીનું ચિત્ર છે તો અહીંયા 1 સાથે હાથીના ચિત્રને જોડીશું. આગળ બ્રિજ કોર્સ અંતર્ગત આગળ જે ટોપિક છે આપણો ખૂટતા અંક લખો. અહીંયા ખાનામાં સરસ મજાના અંકો લખવામાં આવ્યા છે. 1, 3, 4, 5 વચ્ચે ખાનું ખાલી છે એટલે વચ્ચેની સંખ્યા અથવા ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. તો ચડતા ક્રમમાં આપેલા છે. એક પછી કેટલા આવે એ બધાને ખબર છે કે 2 આવે. અહીંયા 2 આવશે. 1, 2, 3, 4, 5 ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવી છે. આગળ બીજા નંબરમાં 1 ખાલી જગ્યા 4 અને 5. અહીંયા 2 અંકો આપણે લખવાના છે. 1 પછી 2 આવે અને 3 આવે. તો એ જ રીતે અહીંયા 2 ખાના વચમાં આપેલા છે, 2 અને 3. બાકીના આજુબાજુ ખૂટતી સંખ્યાઓ છે. તો 1, 2, 3, 4 અને 5. અહીંયા ચડતા ક્રમમાં આપણે લખ્યું. એ જ રીતે અહીંયા ઉતરતા ક્રમમાં 5 આપેલા છે, 3 આપેલા છે, 1 આપેલા છે. વચ્ચેની સંખ્યા જે ખૂટતી છે એ આપણે લખીશું. તો 5 પછી 4, 3, 2, 1. અહીંયા પણ એ રીતે છે કે 5, 4, 3 અને 2. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આપણે ખૂટતા અંકો લખીશું. હવે જૂથ બનાવવાની વાત આવી તો 10-10ના જૂથ. આપણે અગાઉ પણ 2ના જૂથ, 3ના જૂથ બનાવ્યા હતા, 5ના જૂથ બનાવ્યા હતા. એ જ રીતે અહીંયા 10-10ના જૂથ બનાવી અને તેની બનતી સંખ્યા આપણે ખાનામાં લખીશું. અહીંયા પહેલું સરસ મજાનું આપ્યું છે દડાનું ચિત્ર કે જે દડા આપવામાં આવે છે 12 છે. એમાં 10નું જૂથ બનાવ્યું અને 2 દડા છૂટા મૂક્યા છે એટલે 10 ને 2 12. તો અહીંયા 10-10ના જૂથ બનાવીને સંખ્યા લખવાની છે. સૌ પ્રથમ આપણે પહેલાં માછલીઓનું ચિત્ર છે એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. તો 25 માછલીઓ છે. તો પહેલાં આપણે 10-10ના જૂથ બનાવીશું. તો એ આ એક જૂથ, આ બીજું જૂથ. અહીંયા 2 જૂથ બન્યા અને 5 માછલી છૂટી એટલે જવાબ આવશે 25. 10-10ના 2 જૂથ અને 5 માછલી અલગ.
એ જ રીતે અહીંયા ગુલાબ આપેલા છે તો એના પણ 10-10ના જૂથ બનાવીશું. પહેલાં તો ગણી લઈશું 1 2 3 4 5 6 7 8 9 10. તો 10-10ના 2 જૂથ બનશે. 10નું એક જૂથ, 10નું બીજું જૂથ અને બાકીના ગુલાબ છૂટા 1 2 3 4 5 6 7 8. અહીંયા જવાબ આવશે 28. આ જ રીતે આપણે 10-10ના જૂથ બનાવી અને અહીંયા સંખ્યા લખીશું. આગળ સંખ્યા મુજબ મણકા દોરો. સંખ્યા આપેલી જ છે, મણકાનું ચિત્ર આપેલું છે. એ જ રીતે આપણે સંખ્યા મુજબ મણકા દોરીશું. સંખ્યા મુજબ મણકા દોરો. અહીંયા 42 સંખ્યા આપેલી છે અને 42ના મણકા અહીંયા દોરેલા છે. પહેલી માળામાં 10 મણકા, બીજી માળામાં 10 મણકા, એ રીતે 4 માળામાં થઈને 40 મણકા અને 2 મણકા છૂટા. ચલો આપણે 53 સંખ્યાના મણકા દોરીશું અને દરેક માળામાં 10-10 મણકા ગોઠવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે દરેકમાં 10-10 મણકા ગોઠવીશું. અને 3 મણકા છૂટા રાખીશું. આ રીતે આપણે સંખ્યા મુજબ મણકા દોરવાના હતા. આગળ ટપકા જોડીને અંક લખો. અગાઉ આપણે 1 થી 5માં 1 થી 5 સંખ્યાના ટપકા જોડીને અંક લખ્યા હતા. અગાઉ આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંયા ખૂટતા અંકો લખવાના છે. ચડતા ક્રમમાં આ સંખ્યાઓ આપણે લખવાની છે. પહેલો સ્તંભ જોઈએ તો પહેલામાં 1 3 5 7 9 અહીંયા એકી સંખ્યાઓ આપવામાં આવી છે. જે વચ્ચે ખૂટતી સંખ્યાઓ જે આપણે પૂર્ણ કરવાની છે, ખૂટતા અંકો લખવાના છે. તો એક પછી કેટલા આવશે તો અહીંયા આપણે લખીશું 2. પછી 3 પછી કેટલા આવશે તો અહીંયા 1 પછી લખીશું 2 પછી 3 પછી 4 4 પછી 5 5 પછી ખાનામાં 6 7 પછી 8 અને 9. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં. હવે આગળ 1 આપેલો છે, બીજા બધા ખાના ખાલી છે. અહીંયા આપણે ચડતા ક્રમમાં લખીશું 2 3 4 5 6 7 8 9. અહીંયા ઉતરતા ક્રમમાં જઈશું તો 9 ઉતરતા ક્રમમાં આપણે ખૂટતી સંખ્યાઓ લખીશું 9 8 7 6 5 4 3 2 1. આગળ એ જ રીતે આ તમારે લખવાનું છે. જે મેં અહીંયા લખ્યું છે એ જ પ્રમાણે અહીંયા પણ ઉતરતા ક્રમમાં ખૂટતા અંકો લખીશું. આગળની પ્રવૃત્તિ છે ખૂટતા અંકો લખો. અહીંયા ઈયળનું સરસ મજાનું ચિત્ર આપેલું છે. અંકો લખેલા છે. વચ્ચે વચ્ચે ખાલે ખાના છે તે આપણે અંકો લખીશું. 1 2 4 5 7 8 અને 9. હવે એના પછી જે આવે છે કે 5 પહેલાં અને પછી શું આવે તો આપણી જે સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ હોય કે 1 2 3 4 5 1 થી 9 અંકો સુધી આપણને આવડતું હોય તો અહીં આપણે 5 પહેલાં અને પછી 5ની તરત પહેલાં જે આવતી હોય અને 5ની તરત પછી જે આવતી હોય એ સંખ્યા લખીશું. પાંચ પહેલાં અને પછી શું આવે તો અહીંયા વચ્ચે 5 આપ્યા છે, બાજુમાં 2 ખાલે છે તો અહીંયા 5 પહેલાં 4 આવે અને 5 પછી 6 આવે. એ રીતે 6 પહેલાં શું આવે
એ લખવાનું છે. 6 પછી જે આવે છે 7 લખેલા તો 6 પહેલાં આવે 5. પછીની સંખ્યા લખો કે જે સંખ્યા આપેલી છે એના પછી જે આવતી હોય તો 1 પછી કેટલા આવે 2 અને 2 પછી કેટલા આવે 3. અહીંયા 4 પહેલાં અને પછી શું આવે તો 4 પહેલાં આવે 3 અને 4 પછી આવે 5. એ જ રીતે પછીની સંખ્યાઓ અહીંયા લખવાની છે. 2 પછી 3 અને 4, 3 પછી 4 અને 5. આગળ પેટર્ન ધ્યાનથી જુઓ અને ખાના ભરો. અહીંયા પેટર્ન આપણે જોવાની છે. અહીંયા વર્તુળ છે, અહીંયા ચોરસ છે, વર્તુળ છે, ચોરસ છે. તો આ ખાનામાં શું આવશે વર્તુળ. શું આવશે વર્તુળ. બાજુના ખાનામાં શું આવશે ચોરસ. આની આ જ પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે. વર્તુળ, ચોરસ. વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોઈ લો. આ પેટર્ન આપણે પૂરી કરવાની છે. એરો આપેલો છે, એ જ એરો આપણે અહીંયા આગળ પેટર્નમાં પૂર્ણ કરીશું. આ જ રીતે અહીંયા જે પેટર્ન આપવામાં આવી છે એ આપણે જોઈ લેવાની. તો એ જેવું છે એવું અહીંયા આવશે. આ પેટર્નમાં આપણે જોઈએ કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા પાછો 1, તો અહીંયા શું આવશે 2. અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે અને અહીંયા પાછો 1 અને અહીંયા પાછા 2. આ રીતે આ પેટર્ન પૂરી થાય. હવે આ 3 પેટર્ન આપણે પૂરી કરી. એ જ પ્રમાણે આ પેટર્ન તમારે ધ્યાનથી પૂર્ણ કરવાની છે. આગળ જોઈશું. ધ્યાનથી જુઓ અને પછી ખાના ભરો. અહીંયા ગુજરાતી અને ગણિત સંલગ્ન કરવામાં આવ્યું છે. શબ્દો લખ્યા છે ગુજરાતીમાં. મન, રાત, રમત, નમ, દિવસ, ગમત, મન, રાત, રમત. અહીં નીચે જે અંકો આપવામાં આવ્યા છે 1, 2, 1, 2. તો અહીંયા 1માં જે શબ્દો છે એ અહીંયા પણ આપેલા છે. 2માં જે શબ્દો છે અહીંયા આપણે લખીશું. તો જુઓ, બેમાં નમ, દિવસ, ગમત. હવે પાછો 1 નંબર. 1માં જે શબ્દો છે મન, રાત, રમત. આ જ રીતે આપણે પાછા બીજામાં જે ખાનામાં આપેલા છે નમ, દિવસ, ગમત. આ રીતે આપણે આ પેટર્ન પૂરી કરીશું, ખાના ભરીશું. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. અહીંયા ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે સંખ્યાઓ આપેલી છે અને ખૂટતી સંખ્યાઓ આપણે ધ્યાનથી લખવાની છે. તો અહીંયા હું 3 ખાના હું પૂર્ણ કરીશ. બાકીના ખાના તમે જાતે પ્રયત્ન કરી અને પૂર્ણ કરજો. અહીંયા આપેલા છે 87, 88, 89. તો 89 પછીની સંખ્યા આવશે 87, 88, 89 ચડતા ક્રમમાં આપેલા છે. તો આગળની સંખ્યા આવશે 90. એના પછી આવશે 91. એના પછી આવશે 92. એના પછી આવશે 93. એના પછી આવશે 94. આગળ બીજું એક જોઈ લઈએ કે 52, 54, 56. અહીંયા બેકી સંખ્યાઓ છે. બબેના અંકમાં સંખ્યાઓ આગળ લખેલી છે. 52 પછી 2 તો 54, 54 પછી 2 ઉમેર્યા તો 56, તો 56 પછી 2 ઉમેર્યા તો 58, 58માં 2 ઉમેર્યા તો 60, 60માં 2 ઉમેર્યા તો 62, 62માં 2 ઉમેર્યા તો 64 અને 64માં 2 ઉમેર્યા તો 66. આગળ અહીંયા ઉતરતા ક્રમમાં સંખ્યા લખી છે કે 85, 85માંથી
10 ઓછા કરીએ તો 75, 75માંથી 10 ઓછા કરીએ તો 65, તો અહીંયા આગળ આવશે 55, 45, 35, 25, 15. તો આ રીતે તમારે ધ્યાનથી ખાનું ભરવાનું છે. બહુ વિચારીને કઈ સંખ્યા કયો આવશે એ તમારે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખવાની છે. આગળ તોરણમાં યોગ્ય સંખ્યાઓ લખો. અહીંયા જે તોરણ આપવામાં આવ્યું છે, ત્રિકોણાકાર તોરણ છે, એ તોરણમાં આપણે સંખ્યાઓ લખીશું. ખૂટતી સંખ્યાઓ, અમુક સંખ્યાઓ લખેલી છે, અમુક લખવાની છે. પહેલી સંખ્યા છે 12, 13, 15, 18. વચ્ચે જે તોરણ ખાલે છે તો અહીંયા આવશે 14, અહીંયા આવશે 16, અહીંયા આવશે 17 અને અહીંયા આવશે 19. હવે ખાનામાં દર્શાવ્યા મુજબની સંખ્યાઓ પર ગોળ કે ત્રિકોણ દોરી પેટર્ન પૂરી કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, 1 થી 50 સુધીની સંખ્યાઓ લખવામાં આવેલી છે. દરેકના ખાનામાં સંખ્યાના અંક લખેલા છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે 1, 2 ઉપર ગોળ છે, 3, 4, 5 ઉપર ત્રિકોણ છે, 6, 7, 6 ઉપર ગોળ છે, 7, 8, 9 અને 10 ઉપર ત્રિકોણ છે. તો અહીંયા આપણે એક વસ્તુ નક્કી કરીએ કે બેકી સંખ્યાઓ પર ગોળ કરવાનું છે. તો બેકી સંખ્યાઓ જે છે એના પર આપણે ગોળ કરીશું, વર્તુળ દોડીશું. તો ચાલો બે ઉપર ગોળ છે, 4 ઉપર ગોળ છે, 6 ઉપર ગોળ છે, તો અહીંયા 8 ઉપર ગોળ આવશે, 10 ઉપર ત્રિકોણ આપેલો જ છે, 12 ઉપર ગોળ આવશે, 14 ઉપર ગોળ આવશે, 16 ઉપર, 18 ઉપર, 20 ઉપર, 22 ઉપર, 5, 10, 15 જે 5નો ગળ્યો છે, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15. તો 5 અને 10 ઉપર ત્રિકોણ છે, તો આપણે અહીંયા ત્રિકોણ 20 ઉપર પણ ત્રિકોણ આવશે અને 25 ઉપર પણ ત્રિકોણ આવશે, 30 ઉપર પણ ત્રિકોણ આવશે. આ રીતે આપણે પેટર્ન વર્તુળ અને ત્રિકોણ દોરીને પેટર્ન પૂરી કરીશું. જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી અમારા આવનાર વિડીયો તમને સૌથી પહેલાં યુટ્યુબ પર જોવા મળે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.